દધાના કર પદ્માભ્યા મક્ષમાલા કમંડલુ દેવી પ્રસીદતુ મયી બ્રહ્મચારિણ્યનુત્તમા. જે પોતાના કમળ જેવા હાથોથી અક્ષમાળા અને કમંડળું ધારણ કર્યું છે એવા હે દેવી, કરુણા કરીને આપની કૃપા અમારા પર વરસાવો. જે ભક્ત ભગવાનને જાણવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે, ઉત્સુક હોય છે, તેમણે તો દેવી બ્રહ્મચારિણીની ઉપાસના અવશ્ય કરવી જોઈએ અને આવા ભાવ સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. નવરાત્રીનો આજે બીજો દિવસ એટલે માં બ્રહ્મચારિણીની આરાધનાનો દિવસ, જે જ્ઞાન અને તપની દેવી છે. કેમ કે ભગવાન શંકરને પામવા માટે માતા પાર્વતીએ ઘોર તપસ્યા કરી અને એટલે માં પાર્વતી બ્રહ્મચારિણી કહેવાયા. દરેક નિયમનું પાલન થયું. હવે આ સ્વરૂપની પાછળનું રહસ્ય શું છે? દેવી બ્રહ્મચારિણીની આરાધના શા માટે કરવી જોઈએ? કેમ જીવનમાં જ્ઞાન અને તપની આવશ્યકતા હાલના વર્તમાન સમયમાં પણ છે, એ જાણીશું. સાથે જ પંચાંગ, રાશિ ભવિષ્ય, તમારા ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, અને જ્યોતિષની લગતી તમામ બાબતો જાણીશું આજના ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. અને આપણી સાથે લાઈવ જોડાયા છે ઇન્ડોનેશિયાથી જ્યોતિષાચાર્ય ઋષિરાજ ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ મિત્ર. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ શું છે તે આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. ખડગમ ચક્ર ગદેશુ ચાપ પરિધાન શૂલમ ભૂષુંડી શિરઃ શંખમ સંદ દધી કરે શ્રી નયનામ સર્વાંગ ભૂષાવૃતા નીલાસ્મૃતિ માસ પાદશિખા સેવે મહાકાલિકા યામસ્તોસ્ત પદે હરો કમલજો અંતો મધુ કેટભમ. કરો દર્શક મિત્રો, શુભપ્રભાત, જય શ્રી ગણેશ. ઇન્ડોનેશિયાથી ડોક્ટર મહેન્દ્ર પંડ્યાના સૌ સ્નેહી મિત્રોને, વીટીવીના તમામ દર્શકોને જય શ્રી ગણેશ. શરૂઆત કરીએ મિત્રો પંચાંગથી આજના ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં, જે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ છે. પંચાંગની વાત કરીએ તો આજે તદૈવ લગ્નમ સુજનમ તદૈવ તારાબલમ ચંદ્રબલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદૈવ લક્ષ્મીપતે તે ત્રિયુગમ સ્મરામે. 23/9/2025 અને મંગળવાર છે આજે. આસો મહિનાના શુક્લ પક્ષની આજે દ્વિતીયા એટલે બીજ છે. હસ્ત નક્ષત્ર બપોરે 1 કલાક અને 39 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ ચિત્રા નક્ષત્રની શરૂઆત થશે. બ્રહ્મ નામનો યોગ, બાલવ નામનું કરણ છે. આ થયું પંચાંગ. ચંદ્રમા રાશિમાં જે પરિભ્રમણ કરી રહ્યો છે તે કન્યા રાશિ છે. આજે કન્યા રાશિના અક્ષર છે ક, ઠ અને ણ, જે રાત્રે 2 કલાક અને 55 મિનિટ સુધી ચાલશે. અને ત્યારબાદ તુલા રાશિની શરૂઆત થશે. દિવસ દરમિયાન જે કોઈ જાતકોનો જન્મ થાય એની કન્યા રાશિ રહેશે, અને રાત્રે 2 કલાક અને 55 પછી જન્મ થાય એની તુલા રાશિ રહેશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, હવે નવરાત્રીનો આ પાવન દિવસો નવરાત્રીના ચાલી રહ્યા છે અને આદ્ય શક્તિને ભજવાના આ દિવસો છે, તેમને પ્રસન્ન કરવાના આ દિવસો છે. અને આ બીજો દિવસ આજે એટલે દેવી બ્રહ્મચારિણીની ઉપાસનાનો દિવસ, જે તપ અને જ્ઞાનની દેવી જે માનવામાં આવે છે. ખાસ તો આપની પાસેથી એ રહસ્ય તેમના સ્વરૂપનું સમજવું છે કે માતા પાર્વતી ખૂબ ઘોર તપસ્યા કરી અને બ્રહ્મચારિણી તેઓ કહેવાયા. હવે આ સ્વરૂપની પાછળની રહસ્ય શું છે? અંકુરભાઈ, સામાન્ય રીતે આપણે જયારે માતાજીની ઉપાસના કરતા હોઈએ ત્યારે માતાજીના જે નવદુર્ગાનું જે નવું સ્વરૂપ છે, અને નવરાત્રી દરમિયાન નવી નવદુર્ગાની ઉપાસના અલગ અલગ નામથી આપણે કરતા હોઈએ છીએ. હવે એમાં આજનું જે નોરતું જે છે, બીજું નોરતું છે, તો માતાજીના ચંડીપાઠની અંદર આગળના ભાગમાં લખ્યું છે પ્રથમમ શૈલપુત્રીંચ દ્વિતીયમ બ્રહ્મચારિણી. તો આજની જે કૃપા પાત્ર આપણે જેના છીએ તેવા, જેના આશીર્વાદ આપણને જોઈએ છે તેવા માં બ્રહ્મચારિણીની ઉપાસના આજના આ બીજા નોરતે આપણે કરતા હોઈએ છીએ. તો પહેલા તો બ્રહ્મચારિણીની આરાધના કરતા પહેલા માં ભગવતીના સ્વરૂપને આપણે જાણવું રહ્યું. માં સતીના સ્વરૂપે જયારે દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર પોતાના પિતાને પોતાના પતિનું અપમાન કરતા જયારે જોયા, ત્યારે દેહાગ્નિ જે કહી શકાય કે યોગાગ્નિ દ્વારા પોતાના દેહને અગ્નિમાં સમર્પિત કરી અને માતાજીએ બીજો જન્મ એવી જગ્યાએ માંગ્યો કે જ્યાં પતિ પોતાનો શિવ હોય. અને એવા સમય હિમાચલ અને મૈનાને ત્યાં માતાજીનો જન્મ થયો. અને એટલા માટે પ્રથમ જે નવરાત્રી છે એને શૈલપુત્રી કહેવામાં આવે છે. પ્રથમ નવરાત્રીના અધિષ્ઠાત્રી દેવીમાં શૈલપુત્રી છે. શૈલ એટલે પર્વત અને પુત્રી એટલે પર્વતની પુત્રી. પર્વતની પુત્રી એટલે હિમાચલની પુત્રી. હિમાચલની પુત્રી એટલે મૈના.
મેના અને હિમાચલના ત્યાં માતાજીનો પ્રાદુર્ભાવ થયો, જન્મ થયો, માટે પ્રથમમ શૈલપુત્રી ચ. અહીંયા પછી જેમ ઉંમર થતી જાય અને એક સતત જેને કહેવાય કે જેનું સાનિધ્ય જોઈએ છે એવા ભગવાન સદાશિવને પ્રાપ્ત કરવા માટે જે કંઈ ફળ પ્રાપ્તિ માટે તપ કરવું પડે, અને એ તપ જેના દ્વારા થયું છે બ્રહ્મચારિણી. સામાન્યતઃ શૈલ એટલે જે સ્થિરતા કહેવાય, તો માતાજીનું પ્રથમ જે સ્વરૂપ છે એ શૈલપુત્રી છે, જેમાં સ્થિરતા છે, જેમાં શૈલ છે. પણ બીજું જે સ્વરૂપ છે એમાં બ્રહ્મચારિણીનું છે. બ્રહ્મચારિણીના સ્વરૂપને જાણવા માટે ખાલી એક જ વસ્તુ સમજવી પડશે કે સંકલ્પ શક્તિ જેની દ્રઢ બને તો સમજી લો એનું બ્રહ્મચર્ય અખંડ હશે, અને બ્રહ્મચર્ય જેનું અખંડ હોય એના દરેક પ્રકારના કાર્ય સિદ્ધ થાય છે. અને એટલા માટે જ માતાજીએ સંકલ્પ જયારે કર્યો કે મારે ભગવાન સદાશિવ સાથે વિવાહ કરવો છે, નારદારી દેવતાઓએ, સપ્ત ઋષિઓએ અહીંયા મહિનાને જયારે વાત કરી કે શિવ સાથે આના વિવાહ સંભવ છે, કારણ કે તારકાસુરનો વધ કરવા માટે માતાજીને આશીર્વાદની જરૂર છે, કારણ કે શંકર શિવનો પુત્ર એ તારકાસુરનો વધ કરશે, દેવતાઓને શાંતિ મળશે. એવા સમયે અહીંયા સપ્તર્ષિઓએ પણ પ્રાર્થના કરી, નારદ ઋષિએ પણ પ્રાર્થના કરી, અને ત્યારે મેનાને એમ લાગ્યું કે ભગવાન શિવનું સ્વરૂપ કરતા ભગવાન વિષ્ણુનું સ્વરૂપ જે છે એ દેદીપ્યમાન અને દિવ્ય છે, તો મારી પુત્રીને હું સારી જગ્યાએ કેમ ન વળાવું. દરેક મા બાપને ચિંતા હોય, પણ એવા સમયે મા પાર્વતીનો દ્રઢ સંકલ્પ હતો, અને આપે કહ્યું એ પ્રમાણે માતાજીએ તપ કર્યું છે, અને તપ દ્વારા બ્રહ્મચર્યને અખંડ રાખી અને ભગવાન સદાશિવની પ્રાર્થના કરી છે, પૂજા કરી છે. અને પૂજાના ફળ સ્વરૂપે ભગવાન શ્રી શિવની આરાધના દ્વારા પરમાત્માની પ્રાપ્તિ અને કૃપા થઈ છે, અને જેના કારણે અહીંયા એ પોતે ભગવાન શિવને પામે છે. હવે જુઓ, બ્રહ્મચારિણીનું જે સ્વરૂપ છે એ આપણે એક અહીંયા આપણા ચંડીપાઠની અંદર યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપે સંસ્થિતા, એટલે સરસ્વતીની પણ તમે અહીંયા વંદના કરી શકો છો. કારણ કે સરસ્વતીના પણ શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ, અહીંયા શ્વેત વસ્ત્ર છે, શ્વેત અંગ છે, તો એવા અહીંયા પણ અહીંયા જે બ્રહ્મચારિણી માં છે એને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, હસ્ત કમંડલમ, હાથમાં કમંડલ છે. આવા માતાજીના સ્વરૂપનું આપણે દર્શન કરીએ છીએ. અને આ માતાજીના એક હાથની અંદર કમળ છે. કમળનું પ્રતીક છે એ શાંતિનું પ્રતીક છે, કમળનું પ્રતીક એ કુમાસનું પ્રતીક છે. કોઈ પણ ફળ પ્રાપ્તિ માટે અધિક મહેનત કર્યા છતાંય પરિણામ જયારે ન મળે ત્યારે એનું વારંવાર ચિંતન કરવું એ બ્રહ્મચારી, ખાસ કરી આજના યુવાનો અને યુવતીઓ માટે આ બ્રહ્મચારીના સ્વરૂપથી એક સંદેશો પ્રાપ્ત થાય છે કે તમે તમારા એચિવને ગોલ કરવો છે, તો એનો મતલબ તમારે દ્રઢ સંકલ્પ શક્તિ જોઈશે, અને દ્રઢ સંકલ્પ શક્તિ જોઈતી હોય ત્યારે બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે. અને એ પ્રગટશો એટલે માતાજીની કૃપા વિશેષ કરી થશે. તો આ દેવી બ્રહ્મચારિણીના સ્વરૂપનો મહિમા છે કે એના સ્વરૂપને દેદીપ્યમાન આપણે જોઈએ છીએ, અને એ દેદીપ્યમાન સ્વરૂપના આપણે દર્શન કરીએ. એક હાથની અંદર માળા પણ છે, અને માળાની અંદર જે મંત્રબળ દ્વારા આપણે જે પ્રાર્થના કરીએ છીએ એ મંત્રબળ માળામાં રેડાય છે. અને માટે કોઈ પણ પ્રકારે જયારે ચંડીપાઠમાં લખ્યું છે કે માળાને જયારે સિદ્ધ કરવાની હોય ત્યારે અક્ષમાલા અધિપતય સુસિદ્ધિમ દેહી દેહી સર્વ મંત્રાર્થ સાધિની સાધય સાધય સર્વ સિદ્ધિમ પરિકલ્પય પરિકલ્પય મે સ્વાહા. આમ કયા પછી એ માળાનો ધારણ કરાય છે. તો બ્રહ્મચારિણીના હાથમાં માળા પણ છે. આવા દેદીપ્યમાન સ્વરૂપનું દર્શન. બીજું, ભક્તને શીખ એ જ આપે છે કે માતાજીના દેદીપ્યમાન સ્વરૂપનું દર્શન કર્યા પછી એટલે આજના દિવસે ઓમ રીમ બ્રહ્મચારિણી નમઃ, ઓમ રીમ બ્રહ્મચારિણી નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ. કોઈ પણ સફેદ વસ્તુનું દાન કરીએ, ખાસ કરી દૂધનું દાન કરવામાં આવે, સફેદ ફળનું દાન કરવામાં આવે, સફેદ સાકરનું દાન કરવામાં આવે, સફેદ વસ્તુનું દાન કરવામાં આવે, તો સમજી લો એ માતાજીને પહોંચે છે, અને એ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય ત્યારે દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ આ ભગવતી બ્રહ્મચારિણી આપે છે. તો એની ઉપાસનાનું આજના દિવસે વિશેષ ફળ માનવામાં આવે છે. અંકુરભાઈ, જય ગણેશ. બિલકુલ બિલકુલ, ખૂબ સરસ આપે માતા બ્રહ્મચારિણી દેવીના સ્વરૂપનો મહિમા તમે વર્ણવ્યો. હવે આજે જયારે બ્રહ્મચારિણી દેવીની વાત કરી રહ્યા છીએ ત્યારે ખાસ કરીને આજનો વર્તમાન સમય એ ઝડપી થઈ ગયો છે, શોર્ટકટ્સ લોકો વધારે યુઝ કરતા થયા છે. એવા સમયે તપ, જ્ઞાનની કેટલી જરૂર અને ધીરજની કેટલી જરૂર, અને એ જ રીતે બ્રહ્મચારિણી ના આ સ્વરૂપની આરાધના કરવી એ કેટલી યથાર્થ? અંકુરભાઈ, બ્રહ્મચારિણી માં ભગવતી જગદંબાના હાથની અંદર 3 વસ્તુ આપણને ખાસ જોવા મળે છે. એમાં એક પુષ્પ જોવા મળે છે, જે પુષ્પ છે કમળ અથવા તો ગુલાબનું પુષ્પ છે.
એક હાથમાં કમંડલું એટલે કમંડળ જોવા મળે અને એક વસ્તુ જોવા મળે છે માળા. આજના આ વર્તમાન યુગની અંદર આ ત્રણેય વસ્તુની આવશ્યકતા છે. જેના જીવનની અંદર સાચી સુવાસ જોઈતી હોય, મધુરતા જોઈતી હોય, એને હંમેશા માં ભગવતી બ્રહ્મચારિણીની આરાધના કરવી જોઈએ. જેને પોતાની દિવ્ય શક્તિઓને એકત્રિત કરવી હોય, કમંડળની અંદર જેને ભરવી હોય, ચાહે જ્ઞાનની શક્તિ હોય, ચાહે ધન સંપદા હોય, ચાહે શારીરિક સુખાકારી હોય, તો એ પ્રમાણે માતાજીની ભક્તિ માટે આ વસ્તુ જરૂરી છે. અને ત્રીજી વસ્તુ છે માળા. મનઃ ત્રાયતે, મનને શુદ્ધ કરે એનું નામ છે મંત્ર. અને મંત્ર જે થાય અને એ મંત્રમાં જે મણકા ફરે એ મણકા 108 જે છે ઉપર મેરું આવે એને આપણે કહીએ માળા. તો સામાન્ય રીતે આ માળા શું છે કે જૂઠું બોલાય નહીં, ખોટું કદી થાય નહીં અને અવળું ચલાય નહીં, માળા છે ડોકમાં. તો આ માળાનો મતલબ છે અક્ષમાળાથી બધાય. જીવનની અંદર સિદ્ધિ જોઈતી હોય તો મંત્રનું બળ છે અને મંત્ર માળા દ્વારા થાય માટે માળાને સિદ્ધ કરવી પડે છે અને એ માતાજીની પૂજા કરી શકે છે. વર્તમાન સમયના યુવાનોને, વર્તમાન સમયની જનરેશનને જયારે બ્રહ્મચારીની ઉપાસના કરવી હોય ત્યારે કોઈ પણ વસ્તુ સરળતાથી ધીમી ગતિએ અથવા તો કઈ રીતે પ્રાપ્ત કરવી છે પોતે નક્કી કરવાનું છે. કદાચ અમુક વસ્તુઓ 2-5 મિનિટમાં થઈ જાય. બાકી કોઈ સારું, માનો કે કેરીનું તમારે ઉછેરવાનું હોય આંબો, તો આંબો 1 દિવસમાં ન થાય એને ટાઈમ લાગે. કોઈ પણ સારું ફળ આપતું વૃક્ષ ઉગાડવાનું હોય તો ટાઈમ લાગે. પાવડિયા આપવા ઉગી જાય, એના માટે કઈ ઉગાડવાની જરૂર રહેતી નથી. તો જીવનની અંદર જયારે સંઘર્ષ આવતો હોય ત્યારે જ અહીંયા શક્તિની જરૂર છે. સંઘર્ષની અંદર અત્યારે તમે ઘણા જનરેશનમાં જોઈશો મોટા ભાગે લોકો હતોત્સાહ બની જાય છે. ઘણી વખત તો લોકો પોતાના પ્રાણને પણ ખોઈ દે છે. ઉતાવળિયા નિર્ણયોના કારણે મગજ ઉપર કંટ્રોલ ગુમાવી બેસે છે અને એની પીડા એના મા બાપને પણ ભોગવવી પડે છે. તો એવા સમયે માં બ્રહ્મચારિણીના આશીર્વાદની જરૂર એટલા માટે છે કે આજના યુવાનને સક્ષમ બનવું હશે તો પહેલા તો એને બ્રહ્મચર્યનું પાલન કરતાની સાથે સાથે મગજની સાથે દિલને પણ કામમાં લેવું પડશે. કારણ કે દિલ જો કઠોર હોય તો એ માતાજીની ભક્તિ ન થાય, મગજ ખાલી હોય તો એ માતાજીની ભક્તિ ન થાય. આ બંને વસ્તુમાં માતાજીની ઉપાસનાનો ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. અંકલભાઈ બિલકુલ બિલકુલ, ખૂબ સરસ આપે છે. ભાઈ, એક પ્રશ્ન એ થઈ રહ્યો છે, જયારે આજે બીજા નોરતાની વાત થઈ રહી છે, દેવી બ્રહ્મચારિણીની આપણે વાત કરી રહ્યા છીએ, સંકલ્પની વાત કરી રહ્યા છીએ, જ્ઞાનની વાત કરી રહ્યા છીએ અને કામમાં વળગ્યા રહેવું એની પણ આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે હવે થોડીક જ્યોતિષીય બાબતને પણ જોડવી છે દેવી બ્રહ્મચારિણીના સ્વરૂપ સાથે. દેવી બ્રહ્મચારિણી કયો ગ્રહ એ તેમને સંલગ્ન આવે છે કે માતાજીની ઉપાસના કરો બ્રહ્મચારિણી સ્વરૂપની એટલે એ ગ્રહ બિલકુલ ઠીક થઈ જાય અને તમને બળ આપે? મહેન્દ્રભાઈ. અંકુરભાઈ, શરીરનો વિકલાંગ માણસ હશે તો ચાલશે, પણ મનનો વિકલાંગ માણસ નહીં ચાલે. અને મનના વિકલાંગ માણસ જીવનમાં ક્યારેય આગળ વધી શકતા નથી, જે કાયમ નબળા વિચાર કરે છે. માટે જન્મ કુંડળીમાં બીજું સ્થાન એ વાણીનું સ્થાન છે, બીજું સ્થાન એ બુદ્ધિનું સ્થાન છે અને બીજું સ્થાન એ બુદ્ધિનું અને વાણીનું સ્થાન હોવાના કારણે ત્યાં બ્રહ્મચર્ય દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ બતાવવામાં આવેલું છે બ્રહ્મચર્યનું, કે જીવનની અંદર કદાચ બધું જ જયારે તમે હારી જાઓ ત્યારે તમારી આંતરિક તાકાત, તમારું આત્મક બળ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે અને એવા દ્વારા તમારી વાણી શાંત બને, તમારું મન પ્રસન્ન બને, તમારા જ્ઞાન તંતુઓ ખીલે, બીજાના ઉપર ઉપકાર કરવાની ભાવનાથી નહીં પણ સંસારમાં આવ્યા છીએ તો આપણાથી કંઈક સારું કામ થવું જોઈએ આ પ્રેરણા આપે. અને આવા સમયે માતાજીની આ ઉપાસના કોઈ પણ આમ બીજા કલર કોઈ પણ તમે લઈ લો, લાલ કલર લ્યો, વાદળી કલર લ્યો, પીળો કલર લ્યો, એમાં કદાચ ડાઘા પડે દેખાય ન દેખાય, પણ સફેદ રંગ એવો રંગ છે કે જેમાં નાનકડો ડાઘો પણ દેખાઈ આવે છે. અને માતાજીએ વસ્ત્ર સફેદ ધારણ કરેલા છે. તો સફેદ વસ્ત્ર ધારણ કરવાનું મૂળ કારણ જ આપણા ઋષિમુનિઓની કલ્પનામાં છે કે એક નાનકડી આપણી ભૂલ પણ આપણને સમજાવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ આપણને સમજાવે, શિખામણને સલાહ આપે એના કરતા બેટર એ છે કે આપણે જ આપણી ભૂલનો સ્વીકાર કરી અને માતાજીની આરાધના કરવી જોઈએ. કારણ કે માતાજી હંમેશા મૂર્તિની અંદર જે પ્રતિકાત્મક આપણે પૂજા કરીએ છીએ પણ એ પિંડેશો બ્રહ્માંડ એમ કહેવાય છે. અને એટલા માટે જે માતાજીની બ્રહ્મચારિણીની ઉપાસના કરતી વખતે સંકલ્પ કરવાનો હોય છે કે મારા પોતાના જે દોષ છે એ દોષને હું જોઉં અને દોષને દૂર કરવા માટે પ્રયત્ન કરું. એના કારણે મારું જ્ઞાન વધે, મારું જ્ઞાન વધે મતલબ મારી માનસિક શાંતિ મળે,
અને મારી માનસિક શાંતિ મળે, મને પરિવારની પ્રીતિ મળે, ધંધામાં બરકત થાય, કયા છોકરાઓ ઘરમાં હોય તો એને સારું સુખ મળે, મને પણ એમના દ્વારા સારા સુખની પ્રાપ્તિ થાય, મારી ઉંમર થઈ ગઈ છે તો મને સારું સ્વાસ્થ્ય મળે. આ બધું જ માતાજીના આશીર્વાદથી અંકુરભાઈ પ્રાપ્ત થાય. બિલકુલ મહેન્દ્ર